માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા। બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે। આનાથી વિશેષ કોઈ વાત નથી। રાજકોટ મહાનગરપાલિકાનો એક બ્રિજનું લોકાર્પણ હતું અને એમાં આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પધારેલા અને આજે જ્યારે રાજકોટમાં પધાર્યા હોય ત્યારે નરેશભાઈ સાથે એમને ટેલિફોનિક વાતચીત થઈ અને હર્ષભાઈએ હા પાડી કે હું તમારી ઘરે ચા પાણી પીવા આવીશ। એના અનુસંધાને આજે ચા પાણી નાસ્તાનો કાર્યક્રમ હતો અને અત્યારે ચા પી અને હમણાં જ હજી એરપોર્ટ જવા નીકળ્યા છે। બીજો કોઈ રાજકીય એજન્ડા નહોતો, પૂર્વ કોઈ એવી આયોજન પણ નહોતું। આ તાત્કાલિક ટેલિફોનિક વાત થયા મુજબ આજની અમારી આ એક શુભેચ્છા મુલાકાત હતી। નરેશભાઈ રાજકારણમાં આવવું ન આવવું તો નરેશભાઈનો નિર્ણય છે, પણ રાજકારણમાં બધા સારા લોકો આવતા હોય તો સારી વાત છે। હા, એ તો કોઈ પણ માણસ છે, ઉંમર થાય એટલે અમુક એની દોડવાની કામની નિવૃત્તિની ઈચ્છા થાય, સ્વાભાવિક છે। એ બધી વાત તો પાર્ટીની હોય, બી તો બધી પાર્ટીની વાત છે, નરેશભાઈની વાત છે, એમાં તો હું કાંઈ આપને નહીં કહી શકું।